અમરેલીમાં માથાભારે કોન્ટ્રાક્ટરથી લોકો પરેશાન થયા છે। કંટાળીને મુખ્ય પ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી છે। જી હા, અમરેલીના રાજુલા વિશપડી રોડ પર ધારેશ્વર ધાતરવડી ડેમમાંથી પીવાના પાણી માટેની લાઈન નાખવાની કામગીરી થઈ રહી છે। આ કામગીરી જીયુડીસી વિભાગના વીસી પ્રોજેક્ટ કંપની દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ મુશ્કેલી એ પડી છે કે આ કોન્ટ્રાક્ટરે માર્ગ મકાન વિભાગનો રોડ આડેધડ ખોદી નાખ્યો છે અને સમયસર કામગીરી થઈ નથી રહી। લોકોના આક્ષેપ પણ છે કે રસ્તા પર બેરિકેડ પણ નથી, કોઈ સાઇન બોર્ડ પણ નથી રાખવામાં આવ્યા। કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાન વિભાગનું સંકલન નથી, તેવામાં પાણીની પાઇપ નાખવા માટે રોડ એક બાજુથી તોડી નખાયા છે। ખાડામાં વરસાદી પાણી પણ ભરાયેલા છે, જેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। લોકો ખોદેલા ખાડામાં પડી રહ્યા છે। આ રસ્તા ઘણા ટાઈમથી ખરાબ છે, ખરાબ પરિસ્થિતિમાં છે, જેથી કરીને વાહનોને નુકસાન થાય છે। પ્લસ બીજા નંબરમાં કે આપણે રાત વરસના કોઈ ચાલતા હોય ને સામેથી ફૂલ રોશની આવતી હોય, ફૂલ લાઇટ આવતી હોય, બરાબર, ત્યારે થોડીક દિક્કત થાય છે। અને કડું પડેલી છે રોડમાં, અને ખાડાને બહુ વધારે પડતું બિસ્માર હાલતમાં ટૂંકમાં રસ્તો છે। આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે રોડની સાથે ગટર લાઇનને પણ નુકસાન કર્યું છે। આ બાબતે વારંવાર રજૂઆતો થઈ, પરંતુ તે માથાભારે હોવાથી સાંભળતો નથી। આપને જણાવી દઈએ કે આ મુદ્દે માર્ગ મકાન વિભાગે જીયુડીસી વિભાગને નોટિસ ફટકારીને કામ બંધ કરવાની નોટિસ પણ આપી છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર તંત્રને ગાંઠતો નથી, જેને લઈને નારાજ સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં મુખ્ય પ્રધાન સુધી પત્ર લખીને રજૂઆત કરી છે। પાણીની પાઇપલાઇન રાજુલા શહેરને દેવાની કામગીરી ચાલુ છે। તે કામગીરી જીયુડીસી વિભાગ દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને ટેન્ડર કરીને કામગીરી આપવામાં આવે છે। જે કામગીરી કોન્ટ્રાક્ટરના મનસ્વી વર્તનના કારણે રોડ સાઈડમાં જગ્યા હોવા છતાં પણ રોડ તોડી નાખેલ છે, જેમાં રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી થતી હતી, જેની ખૂબ જ રજૂઆત આવેલી હતી। અનેક વાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર સુધરેલ ન હોય, જેના કારણે અમે પંચાયત વિભાગની તેમજ ધારાસભ્યશ્રીને અને મુખ્ય મંત્રીશ્રીને લેખિત રજૂઆત કરેલ છે। લોકોની માંગ છે કે કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે, અધૂરી પાઇપલાઇનની કામગીરી જલ્દી પૂરી થાય, સાથે રસ્તાનું પણ સમારકામ કરવામાં આવે, જેથી અકસ્માતની ઘટનાઓ ન બને। અહીં સવાલ એ છે કે શું કોન્ટ્રાક્ટર પર તંત્રની મીઠી નજર છે? કેમ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં નથી લેવાઈ રહ્યા? જીયુડીસી વિભાગ દ્વારા એક પાણીના પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે જે રીતે રોડ છે તે કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ છે તે દિન પ્રતિદિન રીતે વધી રહી છે। જે પ્રકારે સતત મોટાભાગના માર્ગ ઉપર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું, કારણે વાહન ચાલકોમાં પણ એક રોષનો માહોલ છે। હું આપને દ્રશ્યો બતાવું, જે રીતે મોટાભાગનો જે રોડ વિસ્તાર છે ત્યાં ખોદીને તોડી પાડવામાં આવ્યો છે, જેના કારણે આરએનબી વિભાગ દ્વારા પણ તેમને નોટિસ ફટકારીને કામ બંધ કરી દેવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। કેમ કે જે પ્રકારે માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, તેમ છતાં આ કોન્ટ્રાક્ટર એજન્સી છે તે તેમને ગાંઠતી નથી, જેના કારણે આ વિસ્તારના માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિગ્નેશ પટેલ દ્વારા પણ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખીને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટ એજન્સીઓ દ્વારા રાત્રિના સમયે ખાનગીમાં કામગીરી કરવામાં આવે છે। પરંતુ આ કામના કારણે જે રીતે રોડ છે, ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગનો, તેને તોડી પાડવાના કારણે આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની સામે એક નારાજગીનો માહોલ છે તે જોવા મળી રહ્યું છે। જયદેવ કાઠી, TV9, રાજુલા।